કેદી નંબર એટલે 6065. પછી સ્કૂલ કોલેજ તો કે કાપોદ્રા પોલીસ સ્ટેશન. 2 બુક ભરીને આવી વાલા, 2 બુક આમાં ખંખેરી નાખવાના, ખંખેરી. બરાબર. હવે મારો સબ્જેક્ટ તો જોઈ લીધો તમે બધાએ. નામ તો તમને ખબર જ છે, વારે વારે કઈ બોલવાની જરૂર નથી ઓ વાલા. બરાબર. સબ્જેક્ટ બાકી કોઈ પણ ગુનેગાર નથી હોતો વાલા. જ્યારે એના ઉપર ખોટા પોલીસ કેસ થાય છે અને વગર વાકે ઈ જ્યારે જેલ ભોગવતો હોય ને, એક એક દિવસ એક એક પલ જેલની અંદર કાપતો હોય ને વાલા, ત્યારે સમજાય. એક એક દિવસ એવું વિચારતો હોય અંદર જેલની અંદર. હું મારો ખુદનો એક્સપિરિયન્સ તમને કહું કે હાલો આ ખંડણી એટલે શું હવે ખબર પડી. આપણે કોઈ દિવસ માંગી નથી, કઈ કર્યું નથી, છતાં પણ આવો ગુનો આવી એફઆઈઆર. પણ કાંઈ વાંધો નહીં, આ ગુનામાં પણ હસતા મોઢે ગઈ વાલા, હસતા મોઢે. દુઃખ તો બધાને થતું હોય કે ખોટો ગુનો, પણ વાંધો નહીં. હું જેલમાં ગઈ ને, પણ હું માતાજીની ભક્તિ કરવા ગઈ હતી અને મેડિટેશન માટે ગઈ હતી. મને માતાજીનો હુકુમ આવ્યો કે જા બેટા જા, તું જેલમાં જા અને ત્યાં જઈને તું મારી ભક્તિ કર, મેડિટેશન કર અને આરામ કર. આરામ કરી કરીને વાલા ગેંડા જેવી થઈને આવીશું. ગેંડા કેવી થઈને આવીશું? ગેંડા જેવી. તમને બધાને મારા ઉપર એટલો તો ભરોસો હશે જ કે કીર્તિ પટેલના કડવા શબ્દો કોઈનાથી ઝીલાતા નથી. ઘણાને ઓવનમાં વેમ હશે કે આને જેલ ભેગી કરો એટલે સુધરી જાય, આમ કરી જાય, તેમ કરી જાય. પણ ગુનેગાર હોય ને, ગુનેગાર એને સુધારે, સારા માણસને નહીં. જે વ્યક્તિ ગુંડાગીરી કરતો હોય, લુખ્ખા તત્વો હોય, એને સુધારે. જે વ્યક્તિ કોકના ન્યાય માટે અવાજ ઉપાડતો હોય ને વાલા, એને નહીં. અહીંયા આગળ તો મેં પોતાની લાઈફ ઉપર ક્યારે ધ્યાન નથી આપ્યું. કોઈ પણ ફોન આવશે ને, કાંઈ વાંધો નહીં, હાલ આવું છું, હાલ થઈ જશે, હાલ કરું છું. એવી હરેક દીકરીઓ માટે અવાજ બનીને આવી છું, હરેક દીકરીઓ માટે. અને આ અવાજ પણ એક પરિવાર માટે હતો. એ પરિવાર માટે લડતી હતી, પણ છતાં પણ જેલ યોગ હતો તો ગઈ. હું તો એમ કહું છું તમ તારે જેને જ્યારે મોકલી દો સાચા માણસને જેલમાં, કાંઈ વાંધો નહીં. પણ સાચા માણસને દબાવી તો નહીં શકો. વરસ દિવસ કોઈ વ્યક્તિ વોન્ટેડ ના રહે. હરેક વાર મેં ફોનમાં એવો જવાબ આપ્યો હતો કે સાહેબ પ્રૂફ તો આપો, સાહેબ પ્રૂફ તો આપો, સાહેબ પ્રૂફ તો આપો. તમે મને પ્રૂફ આપો કે તમે મારા ઉપર જે એફઆઈઆર ફાડી છે ને એનું. એટલે સાહેબ નીચે હાથે નો આવું તો પટલાણી નો કહેવાય. પણ વગર વાકે હું જેલમાં જઈ આવી. હસતા મોઢે ગઈ, હસતા મોઢે. હસતા મોઢે સ્માઈલ આપી તો મીડિયા વાળાને કૂયતું લે તો શું રોવું? મેં કોઈ જાતનો ગુનો ના કર્યો હોય તો કરીને રોવું ન રોવું. આજે હું બધી જ દીકરીઓને એક મેસેજ આપું છું અને એવા સાચા માણસને મેસેજ આપું છું કે જ્યારે તમે સાચા માણસ હોય અને તમારા ઉપર આવી ખોટી ફરિયાદ થઈ હોય ને, ત્યારે તમારા મોઢા ઉપરથી સ્માઈલ ના જવા દેતા વાલા. મોઢા ઉપરથી સ્માઈલ ના જવા દેતા. જે મારો હસતો ચહેરો હતો ને, ઈ જ મારી સચ્ચાઈ હતી. જે મારો મીડિયામાં હસતો ચહેરો હતો ને, ઈ જ મારો જવાબ હતો વાલા. ઈ જ કીર્તિ પટેલનો જવાબ હતો કે સાચી છું અને સાચી રહીશ. મોકલી દો, મોકલી દો. કાંઈ વાંધો નહીં, મારા નસીબમાં લખ્યા છે. મારા બેટા પાછા કોમેન્ટ કરે, ઓહો સરકારી ખાઈને તો પણ પાડા જેવી થઈ ગયો. તો પછી કહું તો છું, હું જેલની અંદર મેડિટેશન કરવા માટે ગઈ હતી, માની ભક્તિ કરવા માટે ગઈ હતી અને આરામ કરવા ગઈ હતી. એક એક દિવસ વિચારતી હતી, એક એક દિવસ કેવી છે દુનિયા. સાચા માણસની કદર નથી.
પણ વાલા આજે કીર્તિ પટેલ જીવે છે ને ત્યાં સુધી તમને કદર નહીં થાય. કાલ સવારે મરી જાહે ને તો તમે કહેશો હતી હો પણ એની માને, આવું કહેશો. અને એવું કહેશો સાહેબ, ઓ સાહેબ, એવું પણ કહેશે. જમાનો એટલો અઘરો આવશે ને કે બધા એની નાની દીકરીને એવું કહેશે કે બેટા જીવન જીવ ને તો કીર્તિ પટેલ થઈને જઈને જીવજે, કીર્તિ પટેલ બનીને જીવજે. અને એવા ખોટીના પેટના ને જવાબ દેજે કે તાકી તારા હમું કોઈ જોઈ ન શકે. જોઈ ન શકે. પોતાની દીકરીને આવી સલાહ એક દિવસ આપશે ને આપશે. એટલે મનમાં ખોટો વેમ હોય તો હારા ભુવાજી પાસે જઈ આવજો ને થોડાક દાણા નખાઈ આવજો. કીર્તિ પટેલ જેવી છે એવી જ લાઈફ ટાઈમ રહેશે. ચાહે મારા ઉપર ગમે એવી ગેમ થઈ જાય, ગમે એવું થઈ જાય, પણ હું જેવી છું એવી જ રહીશ. કદાચ દુનિયાને ભરોસો હોય કે ના હોય મારા ઉપર, પણ મારા પરિવારને, મારા ભાઈબંધ મિત્રો છે, મારા હારે રહેતા હોય, જે મને સમજે છે, એ ટોટલી ને મારા ઉપર ભરોસો છે. અને ખૂબ ખૂબ આભાર માનું છું એવા વ્યક્તિઓનો કે જેને મારા જેલમાં જવાથી એ લોકોને દુઃખ થયું. એવી ઘણી બધી લોકોએ બાધા રાખી છે. એ બાધા હું પણ બહુ જલ્દી પૂરી કરીશ. અને એવા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ક્યાંક ને ક્યાંક તમારી ને મારી બેઉની ભક્તિ માતાજીએ સાચા વ્યક્તિને ઝૂકવા નથી દીધો. વાલા, સાચા વ્યક્તિને ઝૂકવા નથી દીધો. જેલમાં જવાથી જે ગુનેગાર હોય ને, ગુનેગાર એ સુધરે. સાચા માણસ ઉપર ખોટે ખોટી એફઆઈઆર જેના ઉપર થઈ હોય ને બગડીને આવે. શું આવે? બગડીને આવે. વગર કારણોસરની એને એક એક પલને કાપવી પડે ને ત્યારે એના મનમાં એવા ખરાબ વિચારો આવે કે ભાઈ આ ખંડણી માંગી નથી તોય જવું પડે છે, તો વડા શું હવે માંગવી? ગુનેગાર કોઈ માણસ બનતું નથી, એને બનાવવામાં આવે છે. બનાવવામાં આવે છે. એવા સારા સારા ગેંગસ્ટરો બિચારા પેલા ફસાઈ ગયા, ખોટા ખોટા કેસ થયા, પછી ગેંગસ્ટર બન્યા. એમ નામ બને?